નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત ચોક બજારમાં થોડા દિવસે થયેલી હત્યા કેસનો મામલો। પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો। 3 આરોપીઓની સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોક બજાર અને રેલવે પોલીસની મદદથી કરી ધરપકડ। ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી ત્રણેય હત્યારાઓને ઝડપી પાડ્યા। 3 આરોપીઓમાં 2 સગીર વયના સુજલ વાટુકિયા નામના યુવકની આરોપીએ કરી હતી હત્યા। આર્યન રાજેશભાઈ દરજી સહિત અન્ય 2 સગીરની ધરપકડ। મૃતક સહિત 4 શખ્સો મિત્રો હતા। આરોપીઓ અને મૃતક વચ્ચે મોબાઈલને લઈ માથાકૂટ થઈ હતી। આરોપીઓનો મોબાઈલ મૃતકના ઘરે રહી ગયો હતો, જે મોબાઈલ આપવામાં સુજલ વાટુકિયા આનાકાની કરતો હતો, જેથી આર્યન દ્વારા ચપ્પુના ઘા, જ્યારે અન્ય 2 સગીરોને ગળદાપાટુનો માર મારતા મોતને ભેટ્યો હતો। બ્યુરો રિપોર્ટ, કલમ યુદ્ધ સમાચાર, સુરત। તારીખ 17/11/2024 રોજ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં માહિતી એ રીતના છે કે પોલીસને માહિતી મળેલ હતી કે બપોરે અંદાજિત 2:15ની આસપાસ ચોક બજાર વિસ્તારમાં આવેલી પારસ સોસાયટીની અંદર એક ડેડ બોડી મળેલ છે। પોલીસે તાત્કાલિક વિઝિટ કરી અને જે મરણ જનાર છે એ બાબતે તપાસ કરતાં મરણ જનારનું નામ સુજલ અશોકભાઈ વાટુકિયા, જે મૂળ બોટાદ જિલ્લાનો રહેવાસી હતો, જેનું મર્ડર થયેલ હતું। અને ટેકનિકલ વિગતો કરતાં જાણવામાં આવેલું હતું કે 3 વ્યક્તિઓ તેની પર હુમલો કરેલ છે। તો આ અનુસંધાને પોલીસે ગુનાની ગંભીરતા લઈ તાત્કાલિક ટીમો બનાવેલી હતી। સુરત શહેર ડીસીબીની ટીમ તથા રેલવે પોલીસની મદદથી 3 આરોપીઓને અટક કરવામાં આવેલ છે, જેમાં એક આરોપી છે જેનું નામ છે આર્યન રાજેશભાઈ દરજી, અને બાકીના 2 છે એ કાયદામાં સંઘર્ષમાં આવેલા 2 બાળકો છે। તો આ 3ને પોલીસે અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। આની અંદર આ 3 જે આરોપી છે એ તથા જે મરણ જનાર છે 4 મિત્રો હતા, અને બપોરે પણ એ લોકો ભેગા હતા ત્યારે આરોપીનો એક મોબાઈલ છે એ આ મરણ જનારના ઘરમાં રહી ગયેલો હતો, અને એ મોબાઈલ લેવા માટે જ્યારે મરણ જનારને ફોન કરીને બોલાવવામાં આવતા એમાં વાર થઈ હતી। એ દરમિયાન આ આરોપીને મરણ જનાર વચ્ચે બોલાચાલી થઈ હતી, એમાં ઉશ્કેરાઈ જઈ અને આ 3 આરોપીઓએ મરણ જનાર ઉપર ગળદાપાટુનો માર મારી એમાં જે આર્યન રાજેશભાઈ દરજી છે એણે ચપ્પા વડે હુમલો કરતા જે સુજલ છે એનું ઘટના સ્થળે જ મૃત્યુ થયેલો હતો। આર્યન જે છે એની વિરુદ્ધમાં અગાઉ ગરફોડના 2 ગુનાઓ સુરત ખાતે નોંધાયેલા છે, અને બાકીના 2 કાયદામાં સંઘર્ષમાં આવેલા કિશોરો છે અગાઉ પણ ગરફોડ અને મારામારી જેવા ગુનાઓની અંદર અગાઉ આવેલા છે। મરણ જનાર જે સુજલ વાટુકિયા છે એ પણ ગયા મહિને કતારગામ પોલીસ સ્ટેશનમાં ચેઇન સ્નેચિંગના ગુનાની અંદર એને પણ અટક કરેલો હતો। થેન્ક યુ।